શીર્ષક છે જે પકડો તે મૂકવું નહીં। એક ગામ હતું, એની અંદર એક નીતિવાળા વેપારી મતલબ શેઠ રહેતા હતા। હવે સમય જતો શેઠનું શરીર જર્જર થઈ રહ્યું, છેલ્લી ઘડી આવી રહી, ભેગા થયા તો પછી ગામના અને છોકરોને બધા ભેગા થઈને મળ્યા અને એ રાત્રે છોકરાને ભેગા કર્યા। 3 છોકરા હતા, એમને ભેગા કર્યા અને એક કે જુઓ ભાઈ, હું તમને એક મંત્ર આપું કે એ મંત્ર તમારે પકડી રાખવાનું જીવનભર। એટલે કે હા બોલો પપ્પા, બોલો બાપા કે જુઓ જે પણ વસ્તુ પકડો ને એ મૂકવું નહીં। બાપાએ કહ્યું કે જે પણ વસ્તુ મૂકો અને જે વસ્તુ પકડો ને એ મૂકવી નહીં। હવે સમય એવો થઈ ગયો તો એમનું મરણ થઈ ગયું, એ મૃત્યુ પામ્યા। હવે હવા મહિનો થઈ ગયો, ગામડે તો એટલે બધો કામકાજ થાય। હવા મહિનો થઈ ગયો, 3 છોકરા બધા સંભાળવા માંડ્યા। હવે એક ખેતર સંભાળવા માંડ્યું અને બીજા 2 હતા તે દુકાન સંભાળવા માંડ્યા। હવે બની એવું કે ખેતરની અંદર એક વખતે ગધેડો બેસી ગયો। હવે ગધેડો હતો તે પાકને નુકસાન કરતો હતો અને આ શેઠનો છોકરો ગધેડાને જોઈ ગયો, તે દોડીને એનું પૂંછડું પકડ્યું। હવે એવી તાકાત કરીને પૂંછડું પકડીને પેલો બિચારો લાતો મારવા માંડ્યો, દોડવા માંડ્યો, પણ આ છે ને છોકરો પૂંછડું છોડતો નહીં। એને એવું છે કે મારા બાપાએ જે કીધું છે ને કે પકડો તો મૂકો નહીં। હવે પેલાનું મોઢું એવું થઈ ગયું ને, લાતો પડીને તો મોજે ઘેર આવ્યો તો ઓળખાણોય નહીં। હવે એવામાં આજુબાજુ એક એમના મિત્ર હતા શેઠના, તે સારા હતા, એમને આવીને પૂછ્યું કે ભાઈ તારું મોઢું આવું થઈ ગયું? એટલે કે બાપાને તો કેવું હોય યાર, કે બાપાએ તો કે પકડો એ મૂકો નહીં, તો મેં તો ગધેડાનું પૂંછડું પકડ્યું, તે મારે તો મોઢું આવું થઈ ગયું। એટલે આ ગોંડા પેલા વડીલે કીધું, એટલે આ ગોંડા પૂંછડું ના પકડાય ગધેડાનું। એટલે બાપ કે ગમે તે કે જ્ઞાની કે શાસ્ત્રોનો શબ્દ છે ને, એનો મર્મ શબ્દ ઉપર નહીં જવાનું, મર્મ ઉપર જવાનું। એ શું કહેવા માંગે એ મર્મ ઉપર જવાનું। તો તારા બાપાએ કીધું કે પકડો એ મૂકો નહીં। એટલે કોઈ સારું કાર્ય 12મું કરતા હોય, ગોમ જમાડતા હોય, કોઈ બહેનોનો કોઈ પ્રસંગ હોય, એ મેલીએ ને એ શરૂ કરીએ તો મૂકીએ નહીં, પૂરું કરવું પડે। એ વ્યવહારમાં જે આવતું હોય ને એ કરવું પડે આપણે। એમ વાત હતી કે હા આ તો સારું આવું હોય કે હા તો ભાઈ આ મર્મ ઉપર જવાનું। બસ અસ્તુ।